नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 22 पाना नंबर 15। अर्थ अर्थात धन नो पक्षपाती कहे छे के आ शास्त्रनो अभ्यास करवाथी शुं थशे। सर्व कार्य धनथी थाय छे, धनथी ज प्रभावना आदि धर्म थाय छे। धनवान पासे अनेक पंडित आवीने रहे छे, अन्य पण सर्वे कार्योनी सिद्धि थाय छे। तेथी धन उत्पन्न करवानो पुरुषार्थ करवो। ज्यां सुधी मिथ्यात्वनो ए प्रभाव छे त्यां सुधी मिथ्या दृष्टि अज्ञानी एम माने छे के कार्य धनथी थाय छे ने जीवन पण धनथी चाले छे। पण जेम आपणे चर्चा करी थी के जगतने जीतनार ए सिकंदर जे पोताने जगतनो मालिक मानतो अने डायोजनीस जेनी पासे पेरवा कपड़ा पण नता अने बंनेनो एक दिवसे ज मृत्यु थयुं हतुं। संजोग पण एवो हतो अने एक एवी लोक कथा प्रचलित छे के बंने ज्यारे અહીંથી જતા રસ્તામાં મળ્યા ત્યારે સિકંદરે ડાયોજનીસને કહ્યું કે મેં તો સપનામાં પણ એ વિચાર્યું નહોતું કે એક માલિક અને એક ફકીર ફરીથી બીજી વાર મળશે। તો ડાયોજનીસે કહ્યું વાત તો સાચી છે, મેં પણ વિચાર્યું નહોતું, પણ એટલું નક્કી કરી લેવું બહુ જરૂરી છે કે કોણ માલિક ને કોણ ફકીર। કે હું ત્યારે પણ માલિક જ હતો, ભલે પહેરવા કપડા નતા, અને તું ક્યારેય પણ માલિક હતો નહીં, ત્યારે પણ તું ફકીર હતો, કારણ કે ત્યાં પણ તું ગુલામ જ હતો, પર વસ્તુનો ગુલામ હતો। અને તારી નજરમાં જે પર વસ્તુની જે મહત્તા હતી એ જગતની મહત્તાના કારણે થઈને તારા સુખનું કારણ કોઈ બીજો બની ગયો હતો। હમણાં ઇલેક્શન આવે છે એટલે એકને વાક્ય ક્યાંક વાંચ્યું હમણાં કે યુ શુડ વોટ અધરવાઇઝ અધર્સ વિલ ડિસાઇડ ફોર યુ, એવું કંઈક લખ્યું હતું કે તમારે તો મત આપવો જોઈએ, તો બીજા તમારા ભવિષ્યનું વિચાર નિર્ણય કરશે। મોટાભાગે અજ્ઞાનીનું જીવન પણ એવું જ છે કે એને પોતે તો આજ સુધી કંઈ ડિસાઇડ કર્યું જ નથી, બીજાએ જે ડિસાઇડ કરેલું છે એના અંદર એવો ગુલામ થઈને વર્તમાનમાં જીવે છે। એટલે કે જે રંગની ડિઝાઇન કે જે પ્રકારના કપડા કે જેવી રીતે દાગીના, જે બહારની બધી જે બહારમાં જે ફેશન ચાલે છે દુનિયામાં, એ દુનિયાની માન્યતા છે, જગતની માન્યતા છે। અને અજ્ઞાની જે જીવન જીવવા માંગે છે એ એવું જીવન જીવવા માંગે છે કે જેવું દુનિયાને જેનું ઇમ્પોર્ટન્સ વધારે છે। દુનિયા જો એની વાવા ન કરવાની હોય તો એ સારા કપડા પહેરેલા હોય, ભલે પોતાને ગમતા હોય, પણ એને એમાં એવો આનંદ નથી આવતો જેમાં દુનિયા એમાં વાવા કરે। એટલે કે દુનિયાની ઉપર એટલો ડિપેન્ડ થઈને પોતે જીવન જીવે છે, એટલે એ કહે છે કે પરથી જ્યાં સુધી છૂટા ન પડે ત્યાં સુધી આ વાત સમજમાં ન આવે। જગત આખું જેની દ્રષ્ટિમાંથી શૂન્ય થઈ જાય ત્યારે આ વાત સમજમાં આવે। બીજા પર પદાર્થોને પ્રાયોરિટી આપવાનું બંધ થાય કે કોઈ પર પદાર્થોના કારણે મારું અસ્તિત્વ ટકેલું નથી। પતિના કારણે હું ટકેલી છું એમ નથી, કારણ કે પતિનો મારા જીવનમાં જ્યારે યોગ થયો
એના પહેલા પણ હું તો હતો જ. એનો અર્થ એ છે કે પતિના કારણે હું નથી, અને પતિ નહીં હોય તો પણ હું હોઈશ. એનો અર્થ એ થયો કે પતિથી બિલકુલ હું જુદો છું, એના ઉપર ડિપેન્ડન્ટ નથી. એવી જ રીતે દીકરા દીકરીના કારણે, એવી જ રીતે કે આ શરીર પણ જ્યારે મને મળ્યું એના પહેલા પણ મારું અસ્તિત્વ આ જગતમાં હતું, અને આ શરીર નહીં હોય ત્યાં પણ મારું અસ્તિત્વ રહેનારું છે. પણ ચિત્ત અને મનની અંતરમાં એવી ગાંઠ આપણી બંધાયેલી છે, જે જેવી જકડાઈ ગઈ છે. મન એવા પ્રકારનું છે કે અનિત્ય, જે ઇમ્પર્મનન્ટ સર્કમસ્ટેન્સીસ જે આપણને અત્યારે આ અમુક સમય માટેના જે મળ્યા છે, એને જ એવી રીતે પકડી લીધું છે કે જે પોતાનું જે વિશાળ ને વિરાટ સ્વરૂપ, જે ભગવાન આત્માનું નિત્ય સ્વરૂપ છે, એનો વિચાર પણ આવતો જ નથી. એવી અંદરની ગાંઠ બંધાયેલી છે મનમાં. અહીંયા જે હોલમાં તમે જે વસ્તુઓને દેખો છો, ઘરની બહાર ગયા ત્યારે મનમાં એક પ્રકારની પકડ છે કે અંદર હવે ઘરમાં જઈશ તો આ પ્રકારે પાછું બધું હશે. મન એને પકડીને બેઠું છે. જો અહીંયા આ ભાગ ખાલી દેખવામાં આવે, જેવો ઘરમાં પ્રવેશ કર્યો એમ લાગે આ શું થઈ ગયું, કારણ કે મને જેને પકડીને રાખ્યું હતું એવું ત્યાં હવે દેખાતું જ નથી, કંઈક અલગ આવ્યું. એવી અંદરમાં ધારણાઓ બંધાઈ ગયેલી હોય છે. અને જ્ઞાનીપણું એનું નામ છે કે જગતમાં કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ ઘટના માટેની કોઈ પણ પ્રકારની ધારણા અંદરમાં પોતે ન બાંધી દીધી હોય કે આ આમ જ રહેશે. ને એ જ તો કારણ છે કે જો એમ કહેવામાં આવે કે તમારા પુત્રનું મરણ થાય એનો વિચાર કરો, પણ એનો વિચાર જમતી વખતે તમે જો એનો વિચાર પણ કરવા જાઓ તો પેલે રસ નથી આવતો. જમવાનો જે આનંદ આવવો જોઈએ આનંદ નથી આવતો. એટલે કે અજ્ઞાનીઓને ઇન્દ્રિયોના વિષયના ભોગોમાં એટલું સુખ જે આવી રહ્યું છે એ બેહોશીના કારણે આવી રહ્યું છે. જેવો જગતના સ્વરૂપથી જાગૃત થઈને વિચાર કરે કે મોત તો ગમે ત્યારે આવી શકે છે, રિયાલિટી તો એ જ છે, પણ એ સત્ય જે છે સત્યને સ્વીકારવા માટે પણ તૈયાર નથી. કારણ કે અત્યારે જે આ રસગુલ્લું મોઢામાં ગયું એનો જે રસ જે આવે છે, એનો આનંદ લેવામાં એટલી ગુલામીમાં એટલો રસ પડેલો છે કે પેલું મરણ એને વિચાર કરવામાં પણ એને રસ નથી પડતો. આ બધા વિચાર અત્યારે નહીં કરવાના. એને એમ લાગે, જ્ઞાની કહે છે કે જગતમાં જે સત્ય ઘટી શકે છે એ દરેકના વિચાર કરી લો, ભલે, પણ એના માટે તમારામાં કુરબાની આપવાની તાકાત જોઈએ કે ઇન્દ્રિયના વિષયના સુખને ભોગવીને એમાંથી જે રસ લેવાનો ભાવ છે, એ ભાવ જેનો મોળો પડતો જાય છે, એવો જીવ આ જગતના સત્ય સ્વરૂપનો સ્વીકાર કરી શકે છે. એટલે ક્યાંય પણ આશ્ચર્ય નથી થતું ને જગતને જ્યાં પ્રધાનતા આપવાનું છૂટી ગયું. પરનું કાર્ય છે, પરનું છે, મારું નથી. 3 ગ્રીક ફિલોસોફર્સ જે આખા જગતમાં પ્રચલિત છે, ત્રિપુટી, એરિસ્ટોટલ, સોક્રેટિસ અને પ્લેટો. સોક્રેટિસ, સુકરાતને આવીને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, એના ઘરમાં જ હતા, કે મારે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ. સોક્રેટિસે કહ્યું કે લગ્ન કરવા જોઈએ, કારણ કે પોતે પણ કર્યા હતા. લગ્ન તો કંઈ કરવા જોઈએ. પછી એનું કારણ બતાવ્યું, કેમ કે જીવનમાં ખુશી મળશે. એટલે કે જો સારી પત્ની તમને મળશે તો જીવનમાં ખુશી ખુશી હશે, અને જો ખરાબ પત્ની મળી તો વૈરાગ્ય આવી જશે. ને વૈરાગ્યમાં પણ જે ખુશી હોય છે એવી તો ક્યાંય નથી હોતી. એ પણ આનંદવાળી દશા છે. વૈરાગ્યમાં આનંદ એવો અપૂર્વ હોય છે, તમે જગતથી બિલકુલ ડિટેચ થઈ ગયા, પછી તમને આનંદ જ છે. એટલે લગ્ન તો કંઈ કરજો, કે સારી મળે તોય ફાયદો છે, ન સારી મળે તોય ફાયદો છે. આ બધી ચર્ચા ચાલતી હતી ને લોકોનું ટોળું પણ ત્યાં બેઠેલું હતું, અને પોતે પોતાના દર્શન શાસ્ત્રની ચર્ચામાં એટલા ઊંડા ઉતરેલા હતા. ચર્ચા ચાલતી હતી, ભલે એને ત્રિકાળી ધ્રુવ, હું જ્ઞાયક ભાવ છું, એની કઈ ખબર નથી. ચર્ચામાં તે વાત આવીને પોતે એવા લીન થતા ગયા એમાં. પત્ની ચાલીને આવી, પત્નીએ એમને કંઈક કહ્યું પણ સાંભળ્યું નહીં. એમણે પોતે ચર્ચામાં હતા, લોકો પોતાના ઘરે આવેલા હતા એની સાથે.
પત્નીને ગુસ્સો આવી ગયો એટલે પત્નીએ ગરમ ગરમ ચા સોક્રેટિસ સુકરાત ઉપર ફેંકી અને સીધી જ તે મોઢા ઉપર ચા પડી, ગરમ ચા. એ દિવસથી લઈને મરણ થયું ત્યાં સુધી એ સોક્રેટિસનો ચહેરો, અડધો ચહેરો કાળો પડી ગયેલો હતો. એ દાગ લાગી ગયો ચહેરા પરનો. કોઈ રિએક્શન નહીં. જ્યારે બેઠેલા લોકોએ સોક્રેટિસને પૂછ્યું કે આ તમારા પર આવી ગરમ ગરમ ચા ફેંકી ગઈ, તમે આમ નામ બેઠા છો, કોઈ રિએક્શન નહીં, કંઈક તમે કમેન્ટ પણ આપતા નથી, કંઈક કહો કે આવું કર્યું, કેમ આવું કર્યું? એને સોક્રેટિસનો જે જવાબ હતો સોનાના અક્ષરમાં લખી લેવા જેવો છે, જીવનમાં યાદ રાખવા જેવો છે, ડગલે ને પગલે. ભલે એને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની ખબર નથી, પણ બહુ માર્મિક જવાબ હતો. ચા પત્નીએ ફેંકી. ચા ફેંકવાનું કામ પત્નીનું હતું. એના કામ વિશે એ જાણે, મને શું ખબર? એ વિચાર કરે ને, એનું કામ હતું. એ તો મારે શું કામ વિચાર કરવો પડે કે આ શું કામ ફેંકીને, કેમ ફેંકીને? એનું કામ છે. તો તમને કોઈ બે ગાળ ખરાબ આપે છે, તમે વિચાર કરો છો મને કેમ આપી? એ તમારું કામ થોડું છે. ગાળ આપવાનું કામ એનું હતું, તો એ બધો વિચાર કરે કે કેમ આપી. તમારું તો કઈ કામ છે જ નહીં. તો જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું હોય એને જગત ઉપર છોડી દો. તમારા માથા ઉપર એને ઓઢી લેવાની જરૂર નથી. તમે એવરી મોમેન્ટ તમે તમારી અંદર, તમારી મસ્તીમાં એવું જીવન જીવો કે જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એનાથી બિલકુલ અલિપ્ત ભાવે. એનો અર્થ એ છે કે દરેકે દરેક ક્ષણે પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જાગૃતિ પૂર્વકનું જીવન જીવાય. એની એવી જાગૃતિ નિરંતર રહે કે પરની અપેક્ષા જ મટી જાય. થોડા દિવસથી કોઈ મને કહે કે હમણાં તમે થોડા રૂપાળામાંથી કાળા થઈ ગયા છો, તમને નથી લાગતું કાળા થઈ ગયા? હવે આ શરીર કાળું નથી દેખાતું? વન જંગલની ગુફાઓમાં રહીને, સાધનામાં જઈને હવે તમને આ રૂપાળામાંથી કાળું લાગે છે? કેવા રંગનું લાગે છે? મેં એને ગઈકાલે જવાબ આપેલો, રાખોડી રંગનું લાગે છે. રાખોડી રંગનું એટલે રાખનો રંગ જેવો છે એવું. સાક્ષાત આ શરીરના પરમાણુઓ અંતરમાં ઉતરીને રિયલાઇઝ કરે તો એને આ સમજાય, નહીં તો ન સમજાય. આ શરીરના પરમાણુઓ અગ્નિમાં બળીને જ્યારે રાખ થાય અને રાખનો જે રંગ હોય એ રંગ રૂપે જ્યારે થયા ત્યારે રાખના રંગના થયા એમ નહીં. અત્યારે આ કાળું કે રૂપાળું, સુંદર કે કદરૂપું, આવા પ્રકારની જે શરીરની અવસ્થા, એને સાક્ષાત જેણે રાખ રૂપે જાણી, એને રાખ રૂપે જાણી અને એવી અનિત્યતાને જાણી કે નિયમથી આમાં પળે પળે પલટાવ છે. જ્યાં તમે એમ કહો છો કે હું સુંદર છું, એટલું હજી વિચાર પણ કરવા ગયા એટલી વારમાં તો આ શરીર કેટલું વૃદ્ધ થઈ ગયું. જુવાનીના કેટલા સમય આ શરીરમાંથી વ્યતીત થઈ ગયા એ ખબર પણ નથી પડતી. તો આ શરીરના પરમાણુઓ એ રાખ રૂપે જણાય. હું આ શરીરના પરમાણુને જો દેખું છું તો એ વિસ્તારરૂપ જણાય છે. એટલા માટે વિસ્તારરૂપ જણાય છે. વન જંગલમાં આત્માની સાધનામાં હું મસ્ત છું. વાઘ આવીને આ શરીરને ખાઈ જાય છે તો વાઘના શરીરમાં જે આ પરમાણુઓ ગયા અને વાઘનું શરીરમાંથી પછી મળ છૂટી ગયો ને એ મળ પણ જંગલમાં પડેલો છે. આ બહુ દૂરનું થયું, પણ સ્વરૂપની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો સાધક જીવ તો એમાં ભેદ માનતો નથી. જંગલમાં વાઘ અને સિંહનો મળ પડેલો હોય તો એ મળને દેખતા અને એની બાજુમાં રહેલા આ શરીરના પરમાણુને દેખતા અંતરમાં એવી જાગૃતિ વર્તે કે જેવી રીતે આ શરીરના પરમાણુઓ જેમ અત્યારે અહીંયા છે પછી એ વાઘના શરીરમાં જઈને મળ રૂપે પણ થાય, તો આ શરીરના પરમાણુને એ મળના પરમાણુ એનું આખું વિરાટ સ્વરૂપ જો ખ્યાલમાં આવે તો આમાં રાગ કરવા યોગ્ય, શૃંગાર કરવા યોગ્ય, સારું દેખાડવા યોગ્ય
બીજાને બતાવવા યોગ્ય, આનાથી પોતાની મહાનતા બતાવવા યોગ્ય કંઈ રહેતું નથી. કારણ કે વાઘનું શરીર પણ બચ્યું નહોતું, ગાયનું શરીર પણ ભૂતકાળમાં ગયા ભવમાં હું હતો પણ બચ્યું નહોતું, કીડી મકોડાનું શરીર પણ બચ્યું નહોતું, કોઈ શરીર બચ્યા નહોતા. તો આ શરીર પણ ક્યાં બચવાનું છે? શરીર બચવા માટે હોતું જ નથી. એ શરીર બચવા માટે હોય છે ક્યાં? આવી અંતરમાં જો જાગૃતિ રે, આવા જીવને સત્યની ઉપલબ્ધિ પ્રાપ્તિ થાય. સત્ય ક્યારેય મફતમાં નથી મળતું, પણ વૃત્તિ હંમેશા એવી છે કે કંઈક ને કંઈક મફતમાં મળતું હોય તો લઈ લઈએ. અને આપણે હંમેશા એ વૃત્તિ રહી છે કે જો દુકાનમાંથી વસ્તુ લેવા ગયા ને 2 વસ્તુ ઉપર 1 મફતમાં મળતી હોય તો કેમ ન લઈએ? લઈ લો. એ જ તો ઈચ્છા છે કે આ આત્માનું, આ ધર્મનું, આ સત્ય, આ પરમાત્માની અંતરમાં અનુભૂતિનું એ સત્ય એ આપણને મફતમાં જોઈતું છે, પણ એ આમ નામ નથી મળતું. એના માટે કંઈક ચૂકવવું પડે છે. અને શું ચૂકવવું પડે છે? કે પૈસા કે બહારની સંપત્તિ કે સોનું ચાંદી ને એ નહીં. કારણ કે બહારનું જેટલો પરિગ્રહ છે, ગુરુ તો કહે છે કે તમારે કંઈ ચૂકવવું નથી. કારણ કે મારી પાસે જે છે એ પણ હવે મને તો એટલું ભારે પડે છે કે હવે આમાંથી ક્યારે બહાર નીકળું? તમારું લઈને હું શું કરીશ? પણ એટલું કે તમારા પ્રાણની કુરબાની આપવાનું સાહસ જે છે એ સાહસ આના માટે માંગે છે. જીવનને દાવ પર લગાવવાનું જેનામાં સાહસ છે, એવા જીવને આ સત્યની પ્રાપ્તિ થાય છે. એટલે કે અનિત્યતા જે છે એ અનિત્યતામાંથી બહાર નીકળીને. એન્ડ્રુ કાર્નેગી નું નામ તમે સાંભળ્યું છે. પોતે પોતાના જીવનમાં ઘણું ધન કમાયું, ઘણા પૈસા એકઠા કર્યા અમેરિકામાં, અને એક એમના જમાનામાં આખી દુનિયાના જે શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓમાં, ધનવાનમાં પહેલા નંબર પર એમનું નામ હતું. કોઈ પત્રકારે એમને પૂછ્યું કે તમે આખી દુનિયામાં પહેલા નંબરે કેમ આવી ગયા? એનું કંઈક રાજ શું છે? એને કીધું કે આવું કંઈ હતું જ નહીં. મારું કોઈ સપનું જ નહોતું કે હું દુનિયામાં પહેલા નંબરે આવું. પણ જ્યારે મારા લગ્ન થયા, અને લગ્ન થયા પછી પત્નીને પહેલા દિવસે જ પૂછ્યું કે તારે શું જોઈએ છે, તો એણે એક વસ્તુ મારી પાસે માંગી અને મેં એને આપી. ખરીદીને લાવીને જેવી મેં એને આપી, તરત જ એણે મને કહ્યું કે આની સાથે સાથે આ પણ હોત તો સારું હતું. બીજા દિવસે મેં એને એ પણ લાવી આપી. એની અપેક્ષાને આશા વધતી ગઈ. એને હું રોજ રોજ નવી નવી વસ્તુઓ આપતો ગયો. હું એ જાણવા માંગતો હતો કે આને જે માંગે એ આપીને પણ કદાચ જો આ સુખી થાય છે કે નહીં, એને શાંતિ મળે છે કે નહીં. અને એટલા માટે હું કમાતો ગયો. કદાચ એને શાંતિ મળે છે કે નહીં, મારે તો એટલું જ જોવું હતું. પણ એને તો શાંતિ મળી નહીં. હું દુનિયામાં પહેલા નંબરનો ઉદ્યોગપતિ થઈ ગયો, પણ એ તો અત્યારે એટલી જ દુઃખી છે જેટલી પહેલા દિવસે દુઃખી હતી. હું થઈ ગયો, દુનિયાને એમ લાગે છે કે હું કેટલો મોટો ઉદ્યોગપતિ, પણ મને તો મારું ગોલ તો હજી મળ્યું જ નથી. કારણ કે મારી તો ઈચ્છા હતી કે પત્નીને ખુશ કરવાની, ખુશ તો થતી જ નથી. અહીંયા એ જ કહે છે કે ધનનો જે પક્ષપાતી છે, કે ધનથી જે બધું મળે છે કંઈ નથી. એટલા માટે અહંકારના ભાવને જે પોતે મગજમાં રાખીને જે ફરે છે, ઘણી વખત ધન પણ એટલું મહત્વનું નથી હોતું. વિષયોની વાસના એ મહત્વની છે. વૃત્તિઓ જે છે અંદરની, એ વૃત્તિઓ મહત્વની છે. એમાં અહંકાર જ છેલ્લે છે. છેલ્લે બીજું કંઈ નથી. અહંકાર છે, બીજું કંઈ નથી. બીજાની દીકરી જો અમેરિકામાં ભણતી હોય ને મારી દીકરી ભારતમાં ભણે, આ કેમ ચાલે? અમેરિકામાં જ ભણવી જોઈએ. એનાથી એક અહંકાર પોષાય છે. હાઈ ક્લાસ એજ્યુકેશનનો એટલો સવાલ નથી, અમેરિકાનો સવાલ છે. ત્યાં અંદરમાં એ જે અહંકારવાળો જે ભાવ છે એ તો દુઃખી કરે છે ને એ તડપાવે છે આપણને. આપણે માનતા હોઈએ છીએ કે હું દીકરાનું દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છું છું, પણ અંતે તો આ જ ઈચ્છા. તમે તો એના એ જ રહેવાના ને. પત્ની તો એ એન્ડ્રુની પત્ની તો એની એ જ રહી. એટલે તો આટલા ઉદ્યોગપતિ થયા પછી પણ એને જીવનમાં એટલું કામ કર્યું, ઘણું ધન કમાયું, પણ અંતે તો એને તો પોતે તો અંતરમાં દુઃખનું દુઃખ જ રહ્યું, શાંતિ તો મળી જ નહીં.
એટલે કદાચ જો તમારી દીકરી અમેરિકા કે દીકરો અમેરિકા ભણી પણ લે અને તમને એ જે બધી અપેક્ષાઓ ને જે ઈચ્છાઓ જે અંતરમાં ઊભી થાય છે, આમાં અંતરમાં વિચાર કરવો કે આમાં ક્યાંક અહંકાર તો નથી ને? આ બીજાની અત્યારે દુનિયાની અંદર આ બીજાની વચ્ચે હું રહું છું ત્યારે એ સોસાયટી સમાજની અંદર રહીને મારે આવા પ્રકારનું સ્ટેટસ જ્યાં મારું છે ત્યાં આવા પ્રકારે તો એજ્યુકેશન હોવું જ જોઈએ, એવો જે અંદરમાં ભાવ છે, આમાં રસ એને ભણતર મળે એમાં વધારે છે કે અમેરિકામાં વધારે રસ છે, અહંકારમાં વધારે રસ છે? એટલે હું હંમેશા કહું છું આનું ટેન્ઝિંગ અને હિલેરીનું. ટેન્ઝિંગ અને હિલેરીને એવરેસ્ટ પર જઈને એને શું મળ્યું? માઉન્ટ એવરેસ્ટની ટોચ પર જઈને એને શું મળ્યું? કંઈ નહીં. માઉન્ટ એવરેસ્ટની ટોચ પર જનારા સૌથી પહેલા હ્યુમન બિઈંગ, મનુષ્ય. ટેન્ઝિંગ હિલેરીને ત્યારે પણ આમ જઈને ત્યાં મુઠ્ઠી બંધ હતી અને ત્યાં જઈને મુઠ્ઠી ખોલી તો મુઠ્ઠી તો ખાલી હતી, પણ તો પણ કંઈક એને ભરેલું લાગ્યું. એ ભરેલું લાગ્યું તો એ અહંકાર લાગ્યું હતું કે જનારા પહેલા અમે. અહંકાર હાથમાં આવ્યું, બીજું કંઈ ના આવ્યું. અને મોત પછી કોણ દીકરી ને કોણ દીકરો જેના માટે થઈને હું આટલા પાપના પોટલા બાંધતો હતો? નજરની સામે અહીંયા વાલકેશ્વરના કૂતરામાં જન્મ થઈને કૂતરો ફરતો હોય ને દીકરી ગાર્ડનમાં વોક કરતી હોય, ખબર નથી આ કોણ છે, કરડવા પાછળ ભાગશે કે ભાઈ તું અહીંયા કેમ આવી? હવે પોતે કૂતરા તરીકે જન્મ થઈ ગયો છે, ત્યાં કોઈ વચ્ચે આવવું ન જોઈએ, આ ગલીના અંદર કોઈ બીજું માણસ ન આવવું જોઈએ, ત્યાં કોઈ સંબંધ નથી જેના પાછળ આવા પાપના પોટલા બાંધ્યા હતા. આવી અનિત્યતા જેને સમજાઈ જાય છે, આ ધનની પાછળની દોડ શાંત થઈ જાય છે. એને એ આખું જીવનનું રહસ્ય એને સમજી લીધું છે. દોડ એની જે દોડ જે હતી, દોડ થોડીક પહેલા ધીમી પડે છે. એક સાથે સડનલી તો હજી નહીં છૂટે, શરૂઆત છે. આટલા મોહના અંદર ફસાયેલા છીએ, હજી વિષયોના અંદર. રસ પણ ધનનો નથી, પૂદગલ છે. એમાં 4 ગુણ છે: ટચ, ટેસ્ટ, સ્મેલ, કલર. હવે એ 100 રૂપિયાની નોટ છે તો એ 100 રૂપિયાની નોટનો ટચ કેવો છે એની સાથે આપણને કોઈ કનેક્શન નથી. એ સોફ્ટ છે કે હાર્ડ છે એની પ્રોપર્ટી સાથે આપણને કંઈ લાગતું વળગતું નથી. એનો ટેસ્ટ કેવો છે એની સાથે કોઈ મતલબ નથી. સ્મેલ એમાંય કે મતલબ નથી. કલર, ગવર્મેન્ટ એમ કહે કે અમે 100ની નોટનો રંગ બદલી નાખવાના છીએ, બદલી નાખો, અમને કોઈ ફરક નથી પડતો. એ એમ કે અમે નોટની બદલે કોઈન્સ કરી દઈશું, કંઈ વાંધો નહીં, કરી દો. એ કંઈ પણ રૂપે પલટાઈ જાય તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે આપણને પૈસા સાથે આપણને અટેચમેન્ટ છે જ નહીં. પૈસાનો મોહ કોઈ અજ્ઞાનીને છે જ નહીં, પૈસાથી મોહ છે જ નહીં. પણ વાત એ છે કે જે 5 ઇન્દ્રિયના મટીરિયલિસ્ટિક જે ઓબ્જેક્ટ્સ છે એમાં એટલો ગાઢ રસ છે અને એમ માને છે કે પૈસાથી એ મળે છે એટલા માટે પૈસામાં રસ છે. એટલે કોઈને તમે એમ કહો કે પૈસાનો મોહ છોડો, પૈસાનો મોહ છોડો, તો એ કોઈ દિવસ ન છૂટે. એને એ વાત રિયલાઇઝ થવી જોઈએ કે ઇન્દ્રિયોના વિષયના ભોગ જે છે એ સુખરૂપ નથી. તો ઓટોમેટિક, કારણ કે પૈસાથી તો વધારેમાં વધારે ઓબ્જેક્ટ મળતા હતા, બીજું શું મળતું હતું? કનેક્ટેડ છે, મૂળ સુધી જવાનું છે, ડાળીઓને નથી કાપવાની. આ પૈસાને છોડો, પૈસાને છોડો, એ તો ડાળીઓ છોડી, પણ અંદર મૂળમાં તો એ પડેલું છે કે વિષયના ભોગ તો જોઈએ જ છે. એટલે ગાયની સામે માનો કે તમે 10,000 રૂપિયા રાખ્યા, ત્યાં બંડલ મૂકી દીધું સોનું, તો એ સૂંઘશે પણ નહીં. અને બાજુમાં તમે ઘાસ રાખ્યું તો ઘાસને ખાશે. એનો અર્થ એ થયો કે એના માટે તો એ પૈસાનું મહત્વ નથી, એને ઘાસનું જ મહત્વ છે. પણ અજ્ઞાની એને લઈ લેશે. અજ્ઞાની પૈસાને લઈ એનો મતલબ એમ નથી કે એને પૈસાનો રસ છે, એને પણ ખાવા પીવાનો જ રસ છે, પણ માને છે કે આનાથી ખાવા પીવાનું મળશે એટલા માટે મને એનો રસ છે. એટલે કનેક્ટેડ છે એની સાથે. ગાયને એટલી બુદ્ધિ નથી ચાલતી. એટલે અહીંયા ધનના માટે કહે છે કે જ્યાં પણ તમે એમ માન્યું છે કે ધનથી મારું જીવન છે, દોરા માત્રનો પણ જ્યાં પરિગ્રહ નથી, દોરા માત્રનો જ્યાં પરિગ્રહ નથી, અને તેમ છતાં પણ અતિન્દ્રિય આનંદની મસ્તીમાં એ જીવન જીવાઈ રહ્યું છે. હું ભગવાન આત્મા આ જગતના સમસ્ત પદાર્થોથી ન્યારો, આજ સુધી અનંત અનંત પદાર્થોના સંપર્કમાં ગયો, એક પદાર્થને પણ હું પોતાનો બનાવી શક્યો નહીં. જે વહેતો પ્રવાહ હતો એ પ્રવાહને પણ રોકી રોકીને એકઠા કરવાની જે મારામાં વૃત્તિઓ પડેલી હતી
એ વૃત્તિથી તો હું આજ સુધી દુઃખી થયો. શરીર પર દોરા માત્રનો જ્યાં પરિગ્રહ નહીં, મુનિ જ્યારે ભગવાનની વાણીમાં કહેલી જે વાત છે એને તાડના પત્તા ઉપર લખે છે, અને તાડના પત્તા પર લખેલી એવી જે વાણી એને ભેગી કરતા પણ નથી. પત્તું મૂક્યું, પતી ગયું. કારણ કે એને પણ જો ભેગા કરે પત્તાઓને તો મોટી ગાસડી બંધાય, એ પણ પરિગ્રહ થઈ જાય. હવે વાત એ છે કે જેમણે ભગવાનની વાણી જે પોતે અંતરમાં અનુભવી હતી અને એને લખી શાસ્ત્રમાં, એને પરિગ્રહ જ્યારે કીધો ને એમાંય તે ચિંતા કે આને લઈ લઈને ક્યાં ફરવું, એમની પાસે ધન ક્યાંથી હોય, એમની પાસે વસ્ત્ર ક્યાંથી હોય, એમની પાસે આ પરિગ્રહનો બોજો ક્યાંથી હોય. આવી જે અપરિગ્રહી દશા છે અજ્ઞાનીઓને સુખમય નથી લાગતી અને બધાને સમજાતી પણ નથી. એટલા માટે આજે હું તમને કહું ને તમે પાછા એ જ તે ધનના ઢગલામાં ને ધૂળ ને કચરાની અંદર પાછા પડેલા હો તો એમાં આશ્ચર્ય ન થાય. કારણ કે કોઈક વિરલાને સમજાય છે, બધાને તો ક્યાં સમજાય છે. એટલા માટે દુઃખ પણ ન થાય કે આટલા વર્ષોથી તમને આ વાત કહી પણ તમે તો કઈ પલટાયા નહીં. કોઈકને અંદરમાં સ્પર્શાઈ જાય, કોઈકને અંદરમાં લાગી જાય, એને લાગવું જોઈએ, લાગવું જોઈએ. મુશ્કેલ છે. અહંકાર નથી છૂટતો, ધન તો હજી છૂટી જાય છે. એટલે અહીંયા જે મૂળ ભાવ એ છે, ઇન્દ્રિયોના વિષયોમાં જ્યાં સુખ બુદ્ધિ છે, પહેલા તો એ કે ધનથી તમારું કામ થતું નથી. ઘણા લોકો એ સલાહ આપે છે કે ઉંમર તમારી નાની છે, હજી તો ભર જુવાની છે, આખું જીવન તમારી પાસે છે, થોડુંક તમે કમાણી કરીને સેવિંગ કરી લો, ક્યારેક ગડપડમાં કામમાં આવશે. મેડિકલ આટલું મોંઘું થઈ રહ્યું છે, બધું કેટલું અત્યારે તમે મોંઘવારી દિવસે દિવસે વધે છે, થોડાક બચાવીને રાખો. હું એમને આ બે વાત બતાવું. એક વાત તો એ કે પહેલી તો કે જેને પોતાની પાસે 500 કરોડ 1000 કરોડ ભેગા કરીને રાખ્યા, એના માટે કે એ વાપરવાના જ નહીં, કે આટલા પૈસા એ ભવિષ્ય માટે સિક્યોરિટી તરીકે સેફ એ અલગ મૂકી જ દીધા, એને તો હાથ જ નહીં લગાવવાનો. રસ્તા પર જતા હતા અને ત્યારે તે ગાડીમાં હતા, આલીશાન એવી ગાડી, અને ત્યાં તે હાર્ટ એટેક આવે છે, ત્યાં એવો દુખાવો થાય છે, અને ત્યાં જ તે શરીર છૂટી જાય છે. કરોડો રૂપિયા છે પોતાની પાસે પડેલા છે, પણ એ વખતે કઈ મેડિકલ ને કઈ ટ્રીટમેન્ટ કરવા જાય. આના ઉપરથી એ બતાવે છે કે ધનથી ટ્રીટમેન્ટ થાય છે તો એ ભ્રમણામાં નહીં રહેતા. કરોડપતિ છે અને 2 લાખ રૂપિયા ઓપરેશનના થવાના છે તો જવા દો, નથી કરવું, ચાલે છે તો ચાલવા દો ને. લોભ પડ્યો છે ને, 2 લાખનું ખર્ચ કરવા તૈયાર નથી, ઓપરેશન કરાવવા તૈયાર નથી. પૈસા છે પણ લોભે છે. અને ગામડામાં કોઈ પાસે પૈસા નથી પણ કોઈ સંસ્થાથી સહાય કરી લઈને પણ હેલ્પ લઈને એનું ઓપરેશન કરાવી દે છે. તો વગર એની પાસે તો નહોતું પણ પુણ્ય એનું જોર કરતું હતું. એક તો આ કે કરોડો રૂપિયા હતા પણ ટ્રીટમેન્ટ થઈ નહીં, ધન એનું કામમાં ન આવ્યું. કાનજી સ્વામી પોતાની પાસે 1 રૂપિયો પણ રાખ્યો નહોતો. અને મુંબઈની એવી હોસ્પિટલ કે જેમાં મોટા મોટા કરોડપતિઓને પણ વિચાર કરવો પડે કે અહીંયા એડમિટ થવું કે નહીં, જસલોક હોસ્પિટલમાં, કે આટલો એનું ભાડું, આ તે ખર્ચો કેટલો. કાનજી સ્વામીની ટ્રીટમેન્ટ એ જસલોક હોસ્પિટલમાં થઈ, દેહ પણ ત્યાં જસલોક હોસ્પિટલમાં છૂટ્યો. આના ઉપરથી વિચાર કરાય કે જેની પાસે કંઈ નહોતું પણ પુણ્ય જો તમારું ઉદયમાં હોય તો 12માં બધું થાય છે, અને પુણ્ય ન હોય તો ગાડીમાં પણ. એટલે જીવ પોતાનું ડાહપણ જે છે, શાણપણ જે છે, એને એક બાજુ રાખે કે પૈસાથી થાય. એને પહેલી તો એ પ્રાયોરિટી કે પુણ્ય અને પાપના ઉદય અનુસારે 12માં જે થવું હોય તે થાય. એના ઉપર એટલું જોર હોય, એટલું જોર હોય. પુણ્ય જોઈએ, પુણ્ય જોઈએ. તમે સિટીઝન ઓફ ઇન્ડિયા છો, તમારે સિટીઝનશીપ અમેરિકાની જોઈતી હોય તો લાખો રૂપિયા ખર્ચો, ત્યાં રહો, ત્યાં તમે પૈસા ખર્ચો, આના પેપર કરાવો, આ કરાવો, કેટલું સિટીઝનશીપ લેવા માટે કેટલી માથાની દુખાવો છે, એમાં કેટલો પૈસા ખર્ચવા પડે છે, કેટલું કરવું પડે. અને તમારી દીકરી અમેરિકામાં જન્મી, કયો ખર્ચો કર્યો એને? એ અમેરિકાની સિટીઝન થઈ ગઈ, એને શું કર્યું? કંઈ નહીં, પણ પુણ્ય હતું.
જેવા પ્રકારનું જીવનું પુણ્ય હોય ઓટોમેટિક જન્મ થઈ ગયો, પતી ગયો. અને અહીંયા માણસ તૂટે તૂટે થાકે આખી જિંદગી કે અમેરિકાના દર્શન કરવા છે પણ થતા નથી. આ કહેવાનો અર્થ એ છે કે આમાં આપણું કંઈ નથી, પોતાનું કર્મ જે છે એના ઉપર જોર આપે અને 1% પણ પોતાનું શાણ પણ અંદર એડ ન કરે કે ક્યાંક તો મારી બુદ્ધિ મેં વાપરી. આટલી તો બુદ્ધિ મેં તો વાપરી હતી ને મારી દીકરી માટે કે ભાઈ ચલો હવે પ્રેગ્નેન્ટ છે તો ત્યાં જ જતું રહેવાનું, અહીંયા આવવાનું જ નહીં અને ડિલિવર થાય પછી જ આવવાનું. આટલું તો કર્યું ને કે એ ભ્રમણામાં નહીં રહેતા. એનું પુણ્ય હતું કે તમારે ખેંચાઈને ત્યાં જવું પડે. આમાં તમારું કંઈ નહોતું, કંઈ નહોતું. દીકરીના બદલે તો પછી દીકરા કેમ ન આવે? નહીં, આપણા હાથમાં ક્યાં છે? તો જે આવ્યો આત્મા એ તો પોતાના કર્મ લઈને આવ્યો છે કે દીકરો થવો કે દીકરી થવી કે એને કેવા પુણ્ય પાપ કેવા એના ઉદય છે. હું ક્યાં કારણભૂત છું? આટલી સંપત્તિ, આટલું બધું ધન એકઠું કર્યું છે, પરંપરા તો ચાલવી જોઈએ ને, વેલો તો આગળ વધવો જોઈએ ને, પેઢી તો આગળ જવી જોઈએ ને. દીકરા વગર પેઢી જાય કેમ? દીકરી તો પરણીને સાસરે જતી રહી. પણ હવે પણ એ આપણા હાથમાં છે ક્યાં? છે ક્યાં? એટલે આ પ્રકારે કરીને જો વિચાર કરીએ તો એ ખબર પડે કે આ ધન જે છે ત્યાં પછી આખી જિંદગી દરેકે દરેક સમયે કે તમારી પાસે ધન છે, પૂરેપૂરું ધન છે. ફ્લાઇટમાં જવું છે, ફ્લાઇટ ચેક કરી પણ ફ્લાઇટ ફૂલ છે. તમે ગમે એટલા પૈસા ખર્ચવા તૈયાર છો પણ સીટ જ નથી ત્યાં. કારણ કે પૈસાથી થોડું જવાય છે, પુણ્ય હોય તો જવાય ને. એટલું પુણ્ય જોઈએ, એના માટે પુણ્ય જોઈએ. એવા એવા લોકો, સાધારણ લોકો જેની પાસે કોઈની પાસે માંગીને પણ પૈસા લઈને આવ્યા હતા ત્યાં સાધના કરવા માટે. એક વ્યક્તિ એવા પણ હતા કે જે માંગીને ઉધાર પૈસા લઈને ભાડું કરીને ત્યાં આવેલા અને પ્રવચન સાંભળ્યા છે 5 દિવસ. અને જેની પાસે મોટી મોટી ગાડીઓ અહીંયા પડી છે પણ પુણ્ય જોઈએ ને. એનું પુણ્ય એ જગ્યા ઉપર આવીને એ દર્શન કરવા માટે પણ એનું પુણ્ય જોઈએ. બધાને એ નથી, પણ હોય એનો સદુપયોગ કરવાની પણ તાકાત જોઈએ, એટલી હિંમત જોઈએ. અત્યારે ઘરે બેઠા આ વાત જો તમને સાંભળવા મળતી હોય તો પુણ્ય આટલું જોર કરે છે. પહેલાના જમાનામાં એવું હતું કે માણસ પોતે કૂવા પાસે જતો, પ્યાસો કૂવા પાસે, તરસ્યો હોય તો જાય કૂવા પાસે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. કોણ કૂવા પાસે જાય છે? બધાના ઘરમાં નળ આવી ગયા, પાણી ઘર સુધી પહોંચી જાય છે. પહેલા તો સમૂહ શરણમાં જતા હતા બધા સાંભળવા માટે. હવે જમાનો બદલાઈ ગયો, ઘરે બેઠા આ વાત તમારા કાનમાં પડે છે. પણ એનો સદુપયોગ કરવાનું સાહસ જોઈએ. એના માટે ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્તિ જોઈએ. ભોગ પણ જોઈતા છે ને સંસારે જોતો છે ને વિષયો જોતા છે તો નહીં થાય. એકવાર ઇન્દ્રિયોના વિષયોથી છૂટો પડીને આ વાતનો વિચાર કરે તો ધનનો મોહ પણ ધનથી નથી થતું એ વાત સમજાય. એને કહે છે રે પાપી, ધન કંઈ આપણું ઉત્પન્ન કરેલું તો હોતું નથી, ભાગ્યથી થાય છે. આ ગ્રંથાભ્યાસ આદિ ધર્મ સાધનથી જે પુણ્યની ઉત્પત્તિ થાય છે તેનું જ નામ ભાગ્ય છે. જો ધન થવું છે તો શાસ્ત્રાભ્યાસ કરવાથી કેવી રીતે નહીં થાય, અને નથી થવું તો શાસ્ત્રાભ્યાસ નહીં કરવાથી કેવી રીતે થશે? પણ એક નજરની સામે દેખાય છે, એક દેખાતું નથી. એના માટે હું એક દ્રષ્ટાંત આપું છું. અહીંયા બારીમાં કિનારા ઉપર એક સમયસાર હોય અને 10,000 રૂપિયા હોય અને 2 કિનારા પર હોય ને પડવાની તૈયારીમાં હોય તો તમે પેલા કોને બચાવશો? કોઈ એમ કહે છે કે હું તો કઈ સમયસારને બચાવીશ, એ બોલે છે. કોઈ એવું રૂપિયાને બચાવીશ, એક ખરેખર કહે છે બચાવીશ, અને એની પાછળ એક તર્ક આપે છે. તર્ક ખોટો છે. એમ કહે છે કે 10,000 રૂપિયા બચાવીશ, 10,000 રૂપિયા બચશે તો પછી પાછા નવા 100 સમયસાર આવશે. 100 રૂપિયાનું એક તો બીજા 100 સમયસાર મળી જશે. એક સમયસાર પડે તો ભલે પડે, એ પણ છે, થઈ શકે છે. પણ જે આ એક સમયસારને નથી બચાવી શકતો, સાચવી શકતો, એ 100 ને ક્યાં સાચવશે? અંતરમાં નજરની સામે આ પડી રહ્યું છે એમાં પ્રત્યેનો અહોભાવ નથી. સમજવા જેવું છે. એટલા માટે પણ 10,000 રૂપિયા બચીને 100 સમયસાર ખરીદી શકાય, એક વાત એ. અને એક સમયસાર જે બચાવ્યું એના કારણે જે પુણ્ય બંધાય એના કારણે લાખ રૂપિયા મળી જાય.
પણ સમયસર બચાવવાના કારણે લાખ રૂપિયા મળે એવું નજરથી દેખાતું નથી. ક્યારે મળે કોને ખબર. પણ 10,000 રૂપિયાથી 100 સમયસર નજરની સામે દેખાય છે. જે દેખાય છે એના ઉપર જ વધારે શ્રદ્ધા છે. એટલે ભલે આપણે બોલીએ કે હું આત્મા નિત્ય છું, પણ એ નિત્યતાની શ્રદ્ધા નથી. જે નજરથી દેખાય છે એટલું જ માને છે. આવતો ભવ છે, ભવ છે, અનંત કોણ સ્વીકાર કરે છે? તમે માન્યું કે હું આવતા ભવમાં છું. એક વ્યક્તિને મેં પૂછ્યું, આવતા ભવમાં છું, તમે સ્વીકાર કરો છો? કે હા, કરું છું. અચ્છા, ઠીક છે, લાવો 1 લાખ રૂપિયા તમને આવતા ભવમાં પાછા આપી દઈશ. કે ના, એ ક્યાં કોણે જોયો આવતો ભવ? તરત જ વિચાર બદલાઈ જાય છે. એટલે કે જે બોલીએ છે કે આવતો ભવ છે એ ખાલી વાણીની, મગજની કસરત છે, બસ બુદ્ધિનો વિલાસ છે. અંદરથી ભાવથી એ વાત ખ્યાલમાં નથી આવી કે નિત્યનો અર્થ ખ્યાલમાં નથી આવ્યો, અને આ ધનની અનિત્યતા ખ્યાલમાં નથી આવી. પાછું ફરવું બહુ અઘરું પડે છે. પછી દિવસે આગળ જ જવામાં રસ પડે છે. એકવાર ઇકોનોમીમાં ટ્રાવેલ કરતા હતા, બરાબર છે, પણ હવે પછી બિઝનેસ ક્લાસમાં આવ્યા, પછી ઇકોનોમી નહીં રૂચે. બિઝનેસથી પછી ફર્સ્ટ ક્લાસમાં આવ્યા, પછી બિઝનેસ પણ નહીં રૂચે. બેસવામાં વાંધો નથી, પછી લોકો જોશે તો શું કહેશે? એલા કેમ તમે તકલીફમાં છો હમણાં? ઇકોનોમીમાં આવી ગયા. બીજો પાછો વચ્ચે ઊભો છે, બીજાના ઉપર એટલી પ્રાયોરિટી આપેલી છે, એટલે બિઝનેસને ફર્સ્ટ જ જોઈએ. હવે ઇકોનોમીમાં જાય તો જાય કેમ? આ વિષયના ભોગો એવા છે, હંમેશા આગળ જ લઈ જાય. પાછળ જવું પછી બહુ તકલીફ પડે છે. એટલા માટે અત્યારથી ત્યાં ચેતવું કે આગળ જઈને પણ આગળથી પાછળ જ પાછું આવવાનું છે. તો હવે બસ જ્યાં છીએ ત્યાં. એટલે ધન પણ મળે છે, પુણ્યના ઉદયથી મળે છે. શાસ્ત્રાભ્યાસ કરે તો એને ધન મળે, પણ ધન મળે એટલા માટે શાસ્ત્રાભ્યાસ કરે તો મળેલું ધન પણ છૂટી જાય. આ અંદરનો ઇન્ટેન્શન એનો શું છે? પુણ્ય એને કરવા માંગે છે, પણ પુણ્યને કયા લક્ષ્યથી કરવા માંગે છે એ મહત્વનું છે. પુણ્ય કરે કયો ભાવ છે? ભિખારી માંગે છે 1 રૂપિયો દો, 1 રૂપિયો દો, 1 રૂપિયો દો, તમને કરોડ મળશે, લાખો મળશે. 1 રૂપિયો આપો બસ. 1 રૂપિયાના બદલામાં લાખ મળે. આ વ્યાજ કેટલા ટકા વ્યાજ ગણ્યું? 1 રૂપિયામાં આ 1 લાખ ને કરોડ મળે તો. અને એ જે લાલચ છે, શાસ્ત્રમાં કીધું છે કે જે તમે વસ્તુ દાનમાં આપી છે, દાનનો અર્થ જ એ છે કે તમને એમ લાગતું હતું કે આ ઘરમાં ઘણું બધું એક્સ્ટ્રા ભેગું થઈ ગયું છે, લાવ આને હું હવે છોડી દઉં, વધારે ભેગું થઈ રહ્યું છે, જરૂર કરતા વધારે હવે આવી રહ્યું છે, એટલે તમે કાઢ્યું. પણ અહીંયા તો છોડે છે ત્યારે જે ભાવ છે કે આટલું છોડું તો એના બદલામાં કેટલું વધારે મળશે, વધારે માટે આ છોડ્યું છે. અહીંયા તો કે છે કે અંદરમાં ખાલી થવા માટે છોડ્યું હતું. તો લક્ષ્ય જે છે એ લક્ષ્ય ખોટું છે, એટલા માટે ત્યાં પાપ બંધાય છે, પુણ્ય નથી બંધાતું. શાસ્ત્રાભ્યાસમાં શા માટે શિથિલ થાય છે? અને સાંભળ, ધન છે તે તો વિનાશક છે, ભય સહિત છે, પાપથી ઉત્પન્ન થાય છે અને નરકાદીનું કારણ છે. જે આ શાસ્ત્રાભ્યાસ રૂપ જ્ઞાન ધન છે તે અવિનાશી છે, ભય રહિત છે, ધર્મ રૂપ છે, સ્વર્ગ મોક્ષનું કારણ છે. તેથી મહંત પુરુષ તો ધનાદિકને છોડીને શાસ્ત્રાભ્યાસમાં જ લાગે છે, અને તું પાપી શાસ્ત્રાભ્યાસ છોડી ધન ઉત્પન્ન કરવામાં મોટાઈ સમજે છે, તો તું અનંત સંસારી છે. તે કહ્યું કે પ્રભાવનાદિ કાર્ય આદિ ધર્મ પણ ધનથી થાય છે, પરંતુ તે પ્રભાવનાદિ ધર્મ તો કિંચિત સાવધ્ય ક્રિયા સંયુક્ત છે, માટે સમસ્ત સાવધ્ય પાપ રહિત શાસ્ત્રાભ્યાસ રૂપ ધર્મ છે. એટલે જે અશુભ ક્રિયાઓ છે એ બધી અશુભ ક્રિયાઓના અંદર તે
જે સંયોગ ક્યાંક ને ક્યાંક મળેલું છે, એટલે કે જે તું પ્રભાવના કરે છે પણ એ પુણ્યની અંદર પણ ક્યાંક પાપ અંદર છુપાયેલું છે. કે ભલે તું કહીશ કે તું આટલા કરોડનું દાન આપે છે, પણ એ દાન આપેલું ધન પણ તે ક્યાંક તો એવી પાપના પોટલા કરી બાંધીને તે ભેગું કર્યું હતું ને એમ. એટલે કે એ પુણ્યની સાથે સાથે કંઈક પાપનો અંશ પણ રહેલો જ છે. પણ આ જે તત્વનો અભ્યાસ છે તો કે એના માટે તો તું સ્વરૂપનું ચિંતન મનન કર, જ્ઞાનનું, એમાં કોઈ પાપ વચ્ચે મળતું નથી. એટલે આ શ્રેષ્ઠ છે એમ. જો એમ ન હોય તો ગ્રહસ્થ અવસ્થામાં પ્રભાવનાદિ ધર્મ સાધતા હતા તેને છોડીને સંયમી થઈ શાસ્ત્રાભ્યાસમાં શા માટે લાગે છે? શાસ્ત્રાભ્યાસ કરવાથી પ્રભાવનાદિ પણ વિશેષ થાય છે. કારણ કે જેટલા અંતરમાં ઉતરીને શાસ્ત્રનો અભ્યાસ કરે છે એટલું જ તે ત્યાં સ્વરૂપ વધારે સ્પષ્ટ થાય છે, તત્વનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. હજી આમાં પણ થોડાક અંદર જવાનું છે કે શાસ્ત્રના અભ્યાસમાં પણ શાસ્ત્રના શબ્દને ગ્રહણ ન કરીને તમને કોઈ શબ્દ યાદ નથી રહેતો, કશું તમને યાદ નથી રહેતું, પણ તમારા અંદર જે પ્રયોગમાં દરેકે દરેક પળે જે જાગૃતિ કેવી તમને રહી, ઇન્દ્રિયોના વિષયો માટેની જે દોડ કેવી અંદરમાં પડેલી છે, શરીરને કેટલી મહત્તા આપેલી છે, કેટલું મહત્વ આપ્યું છે, કેટલો અંદરમાં વિકાર ઉઠે છે, તરત જ પોતાને ચકાસે. નીચે એક દુકાનમાં તમારે વસ્તુ ખરીદવા જવું છે, દુકાન નીચે જ છે, પણ તોય તમે ઘરની બહાર નીકળ્યા, ત્યારે ઘરમાં હતા ત્યારે બિલકુલ એવા હતા, પણ બહાર નીકળ્યા તો એક પાવડર લઈ લીધો, થોડોક મોઢા ઉપર લગાડી દીધો, થોડાક, એટલે થોડુંક કંઈક હજી એવો જે ભાવ પડ્યો છે ને ત્યાં વૃત્તિને ચકાસવી કે આટલું હવે ખાલી 2 મિનિટ જવાનું છે, પણ તોય તે નીચે કોઈ મળી જાય કંઈ પણ કેવા આ રૂપે બરાબર ન લાગે. એ અંદરની જે વૃત્તિઓ પડેલી છે, વૃત્તિને માપે કે આ શરીરમાં કેટલું ગાઢ ભાવ પડેલો છે, કેટલો ભયનો ભાવ પડેલો છે, બીજો શું વિચાર કરશે ને બીજાને કેવું દેખાશે, મારું કેવું દેખાશે, એ કેવા ભાવ પડેલા છે. આખા જગતથી અજાણ્યો થયો, એને કંઈ પડી નથી. એવો પરથી જે નિરપેક્ષ થયેલો જીવ છે એ જીવને હવે ધનની પણ અપેક્ષા નથી. જે મુનિ પાસે દોરા માત્રનો પરિગ્રહ નથી, 6 ખંડના ધણી ચક્રવર્તી 6 ખંડને જીતીને પણ એ મુનિના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. તો આના ઉપરથી આટલું નથી સમજાતું કે 6 ખંડ મુનિના ચરણોમાં ઝૂકે છે, કારણ કે 6 ખંડના ધણી ઝૂકે છે, એનો અર્થ કે 6 ખંડ એ મુનિને ઝૂકે છે. તો શાંતિ તો એ જ છે કે ત્યાગમાં શાંતિ છે, ભોગમાં શાંતિ નથી. એનો પ્રયોગ પણ આપણે કરીએ તો અંદરમાં ખ્યાલમાં આવે છે. ઘણી વાર આપણે પ્રયોગમાં કે લગ્નમાં ગયા, પાર્ટીમાં ગયા, જે સાડીઓ પહેરતા હોઈએ છે એ બધી એટલી બધી ટીકીઓ ના તે ને સાડી એટલી વજનવાળી, એટલી ભારે ભારે હોય, ને ઘરમાં જે ડ્રેસ પહેરતા હોય, હવે નાઇટ ડ્રેસ પહેર્યો, બિલકુલ કંઈ વજન જ નથી. તો આમ બેમાં કેટલું હળવાપણું લાગે છે. પ્રેક્ટિકલી જોઈએ તો પણ ખ્યાલમાં આવે છે. પાર્ટીમાં હોઈએ ત્યારે અંતરમાંથી પાછા આવતા ક્યારે ઘરે પહોંચે ને ક્યારે આ કપડાં જાય ને ક્યારે સાદા કપડાં પહેરી લઈએ, દાગા ને એ બધા દાગીના ને બધા જે પહેરેલા હોય ક્યારે આ બધા ઉતારી દઈએ, એમ લાગે બસ આમાંથી નીકળીએ. તો અંતરમાં ખબર તો છે કે આ બધું બોજરૂપ છે ને ખરેખર આ દેખાવ જ હતો. અંદરમાં તો એ કે બિલકુલ ઘરે શાંતિથી આ બધા વગર બેઠા હોય એમાં જે શાંતિ છે એની સાથે નથી. હવે આવા પ્રકારનું રિયલાઇઝેશન જો આપણને અંદરથી થઈ જાય તો કે હવે આ બધું દુનિયા માટે જ હતું ને, તો હવે દુનિયા મારા માટે ઝીરો છે. હવે હું મારું જીવન જ આવી રીતે જીવું, કારણ કે શાંતિ તો ખરેખર આમાં જ છે. મને પોતાને રિયલાઇઝ થયું એ સમજીને પોતાના બળ ઉપર આ ચાલે. તમારા અંતરથી પળે પળે જો આવી જાગૃતિ રહે ને તો બસ હવે દુનિયાને બતાવવું જ નથી હું કેટલો સુખી, કારણ કે દુનિયા મને યાદ રહેવાની નથી. અહીંથી મારું મોત થાય તો કઈ દુનિયા કોને બતાવવા માંગતો હતો, કોને કહેવા માંગતો હતો? હું પોતે પોતાની મસ્તીમાં એટલો મસ્ત અને વ્યસ્ત રહું કે આખા જગતમાં શું થઈ રહ્યું છે એની મને ખબર જ નથી. આવી જાગૃતિ જ્યારે એ છે, આવો જીવ એ સાધક છે. એ સાધકને ખરેખર હવે સાધના માર્ગમાં હવે પોતે પ્રયાણ કર્યું. હવે એ સાધક પોતે સાધનાના બળ પર સાધ્યની પ્રાપ્તિ કરે ને કરે. એ વાત અહીંયા કહી અને આપણને પેલા બતાવ્યું કે ક્યાંય પણ અનિત્ય એવા ધનની નજીક
ક્યાંય પણ એવા ભરમાઈ નહીં જવું, આકર્ષિત નહીં થઈ જવું. દેખતા જ તે એકવાર આમ નજર કરીને તરત જ આમ એવી સરસ ગાડી ગઈ, નજર કરીને તો બીજી વારે આમ જોવું પડ્યું તમારે કે અરે આ એ બતાવે છે કે આમ બીજી વાર આમ નજર તો ગઈ હતી પણ પાછું એવી રીતે કોઈ પણ વ્યક્તિને નિરખીને કોઈના દાગીના દેખવા પડ્યા, કોઈના કપડા દેખવા પડ્યા, એમાં પણ જે છુપો ભાવ કે આવું તો ખરેખર ક્યાંય મેં જોયું નથી, આની પાસે આ ક્યાંથી પહોંચ્યું. અને એ પણ સમજદાર છે. તમે એને પૂછશો કે બતાવ તો આ સોનીનું એડ્રેસ, તો કે મને ખબર નથી. દરજીનું, તો કે ખબર નથી. દરજી સોનીના એડ્રેસ પણ છુપાવશે, કારણ કે જો પાછા તમે એની પાસે પહોંચી જાઓ તો યુનિક ક્યાં રહ્યું, તમારી પાસે કાલે આવી ગયું. યુનિકનો અર્થ એ કે કોઈને બતાવવાનું નહીં કે આ હું ક્યાંથી લાવ્યો છું, શું છે. ખાલી તમારા માટે તો દેખવા માટે છે, તમારે ખરીદવા માટે નથી. અંતરની જે પોતાની જ વૃત્તિઓ જ્યાં જ્યાં પડેલી છે કે હું જગતની સામે એવું કંઈક બતાવવા માંગુ છું કે તમે આવું તો બધું જોયું હશે પણ આવું ક્યાંય નહીં જોયું હોય. એ કહે છે કે તમે બહાર નીકળો, એ બધામાંથી બહાર નીકળો ને તમે શાંતિનું જીવન જીવો. જે રીતે ચાલે છે એ વાત અહીં કઈ હજી જે છે તે કહ્યું કે એ ત્યાંથી ઠીક કરી વિશેષ લઈશું. પર એટલે શું? નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહુ.